સનાતન ધર્મનો નાદ ગજવવા અનહદ નાદમાં આપ સૌ ભક્તજનોનું સ્વાગત છે. હર હર મહાદેવ. એકાદશી એટલે આત્મા, શરીર અને મનના શુદ્ધિકરણનો દિવસ. ઉપવાસના માધ્યમથી ભગવાન શ્રી હરિ વિષ્ણુના સમીપ નિવાસ કરવાનો દિવસ. એવો દિવસ કે જે સર્વ મનોરથ પૂર્ણ કરી જીવનને ઉત્તમ ગતિ પ્રદાન કરે છે. યોગીની એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને જાણે અજાણે થયેલા સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે અને ઘરમાં સર્વ પ્રકારે સુખ શાંતિ રહે છે. કહેવાય છે કે આ વ્રતના પાલનથી 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવ્યા બરાબર પુણ્યની પ્રાપ્તિ થાય છે. યોગીની એકાદશી ભગવાન શ્રી હરિ વિષ્ણુના 5મા અવતાર એટલે કે વામન ભગવાનને સમર્પિત છે. યોગીની એકાદશીનું વ્રત અબાલ વૃદ્ધ સૌ કરી શકે છે. જે લોકો ત્વચા સંબંધી બીમારી એટલે કે કોઢના રોગથી પીડિત હોય તેમના માટે યોગીની એકાદશીનું વ્રત વિશેષ રૂપથી લાભદાયી છે. આ વ્રત પૂર્વ જન્મના તથા આ જન્મના પાપ કર્મોનો નાશ કરીને સારું સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. કોઈ પણ એકાદશીનું વ્રત તેના કથા શ્રવણ વિના અધૂરું માનવામાં આવે છે. તો ચાલો સાંભળીએ યોગીની એકાદશીની વ્રત કથા. જય શ્રી કૃષ્ણ. આ એ સમયની વાત છે જ્યારે મહારાજ યુધિષ્ઠિર પોતાના રાજભવનમાં ભગવાન શ્રી કૃષ્ણ સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. મહારાજ યુધિષ્ઠિરે પોતાની વૈદિક જ્ઞાનની જિજ્ઞાસાની તૃપ્તિ માટે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે મધુસૂદન, જેઠ મહિનાના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે અને એનું મહાત્મય શું છે? તેના ઉત્તરમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે કુંતી પુત્ર, જેઠ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ યોગીની એકાદશી છે. સંસાર સાગરમાં ડૂબેલા પ્રાણીઓને તારવા માટે આ એકાદશી ઉત્તમ તિથિ છે. આ એકાદશીનું વ્રત કરનાર માણસ ગમે તેવો પાપી હોય તો પણ એને નરકના દરવાજા જોવા નથી પડતા. ચાલો હું તમને આ યોગીની એકાદશીની એક પૌરાણિક કથા સંભળાવું છું. અલકાપુરીના રાજા ધીરાજ કુબેર સદાય શિવની ભક્તિમાં મગ્ન રહેતા હતા. એમને હેમમાલી નામનો એક યક્ષ હતો જે કુબેર માટે પૂજાના ફૂલ લાવતો હતો. હેમમાલીની પત્નીનું નામ વિશાલાક્ષી હતું જે અત્યંત સ્વરૂપવાન હતી. યક્ષ હેમમાલી પત્નીને અત્યંત પ્રેમ કરતો હતો. તે કાયમ તેના મોહપાશમાં બંધાયેલો રહેતો હતો. પોતાની પત્ની વિના તે એક ઘડી પણ રહી શકતો નહીં. એક દિવસની વાત છે. હેમમાલી માનસરોવરમાંથી કમળના ફૂલો લાવીને કુબેરની પૂજામાં પહોંચાડવાને બદલે પોતાના ઘરે તેની પત્ની પાસે રોકાઈ ગયો અને કુબેરના ભવનમાં ફૂલ આપવા માટે જઈ શક્યો નહીં. આ બાજુ કુબેર શિવ મંદિરમાં બેસીને પૂજન કરી રહ્યા હતા. એમણે બપોર સુધી હેમમાલીની રાહ જોઈ, પરંતુ એ આવ્યો નહીં. આથી જ્યારે પૂજાનો સમય પસાર થઈ ગયો ત્યારે કુબેરે ક્રોધિત થઈને પોતાના એક સેવકને હેમમાલીના ઘરે મોકલ્યો. થોડી જ વારમાં સેવક પાછો આવ્યો અને કહેવા લાગ્યો, હે પ્રભુ, એ તો પત્નીની કામનામાં આસક્ત થઈને રમણ કરી રહ્યો છે. આ વાત સાંભળીને કુબેર ક્રોધના લીધે રાતા પીળા થઈ ગયા અને તરત જ હેમમાલીને બોલાવીને કહ્યું, હે પાપી, અરે દુષ્ટ, દુરાચારી, તે ભગવાનની અવહેલના કરી છે. આથી તારું શરીર કોઢથી યુક્ત થઈ જાઓ અને તું તારી પત્નીથી દૂર થઈ જાઓ. કુબેરના કહેવાથી એ યક્ષનું તે સ્થાનેથી પતન થયું. તેનું આખું શરીર કોઢથી પીડિત થઈ ગયું. પરંતુ પૂર્વજન્મમાં તેને શિવ પૂજાના પ્રભાવથી એની સ્મરણ શક્તિ જળવાઈ રહી હતી. ત્યારબાદ એ ફરતો ફરતો મેરુ શિખર પાસે ગયો. ત્યાં મુનિશ્રી માર્કંડેયજીના તેને દર્શન થયા. પાપકર્મી યક્ષે મુનિના ચરણોમાં પ્રણામ કર્યા. મુનિ માર્કંડેયજીએ એને ભયથી કાપતો જોઈને પૂછ્યું, તને આવો ભયંકર કોઢનો રોગ શા કારણથી થયો છે? ત્યારે તે યક્ષ બોલ્યો, હે મુનિ, હું કુબેરનો અનુચર હેમમાલી છું. હું દરરોજ માનસરોવરમાંથી ફૂલો લાવીને કુબેરજીને આપતો હતો. પણ એક દિવસ પત્નીના સહવાસના સુખમાં ફસાઈ જવાને કારણે મને સમયનું ભાન ન રહ્યું. આથી કુબેરજીએ ક્રોધિત થઈને મને શ્રાપ આપ્યો છે. હું કોઢથી રોગી થઈને મારી પત્નીથી વિખૂટો પડી ગયો છું. હે મુનિવર, સંતો તો પરોપકારી હોય છે.
આથી મારા આ કોઈ દુઃખનો ઈલાજ મને કહો. શ્રી માર્કંડેય ઋષિએ કહ્યું, તારી વાત સાચી છે. હું તને તારું કલ્યાણ થાય, તું દુઃખમાંથી મુક્ત થઈ જાય અને શ્રાપમાંથી પણ મુક્તિ મેળવે એવું વ્રત તને જણાવું છું. તું જેઠ માસની કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું વ્રત કર. આ વ્રતના પુણ્યના પ્રભાવથી તું શ્રાપમાંથી મુક્ત થઈ જઈશ. આ કથાનું સમાપન કરતા ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે, હે રાજન, માર્કંડેયજીના ઉપદેશથી હેમમાલીએ યોગીની એકાદશીનું શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું અને એ વ્રતના પ્રભાવથી એને શ્રાપમાંથી મુક્તિ મળી. તેના શરીરનો કોઢ દૂર થઈ ગયો. તેને દિવ્ય શરીર પ્રાપ્ત થયું. આ વ્રતનું અનુષ્ઠાન કરવાથી એ પૂર્ણ સુખી થઈ ગયો અને પોતાના સ્થાને પાછો ફર્યો. આ વ્રત એટલું શ્રેષ્ઠ છે કે 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવાથી જે ફળ મળે છે એની સમાન ફળ યોગીની એકાદશીનું વ્રત કરનાર મનુષ્યને મળે છે. આ મહાત્મયને વાંચવાથી કે સાંભળવાથી મનુષ્ય બધાય પાપોમાંથી મુક્ત થઈ જાય છે અને વૈકુંઠવાસ પ્રાપ્ત કરે છે. જય શ્રી કૃષ્ણ. જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને જરૂર લાઈક અને શેર કરજો અને આવી જ અન્ય વૈદિક પ્રમાણભૂત ધાર્મિક કથા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અનહદ નાદ. જય શ્રી કૃષ્ણ.